સદેશવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। જંબુસર મામલતદાર કચેરીમાં રેશન કાર્ડની કામગીરી માટે અરજદારોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે। જંબુસર મામલતદાર કચેરી ખાતે જંબુસર તાલુકાના છેવાડાના માનવી રેશન કાર્ડની કામગીરી અર્થે આવતા હોય છે, પરંતુ રેશન કાર્ડની કામગીરી નહીં થતાં અરજદારોને ધરમના ધક્કા ખાવા પડે છે। છેવાડાના ગામડાની જનતા ભાડું ખર્ચી રેશન કાર્ડની કામગીરી માટે અવારનવાર આવતા હોય, પરંતુ કામગીરી નહીં થતાં અરજદારોને આર્થિક નુકસાન સાથે માનસિક ત્રાસ વેઠવાનો વારો આવતો હોય છે। મામલતદાર કચેરી ખાતે દર સોમવાર અને ગુરુવારના રોજ રેશન કાર્ડની કામગીરી થતી હોય, પરંતુ અરજદારો આવતા રેશન કાર્ડની કામગીરી કરતા કર્મચારીઓ સર્વર ડાઉન હોવાનું ગાણું ગાતા હોય છે। અરજદારોને ધરમનો ધક્કો ખાવો પડે છે। હાલ સ્કૂલોમાં શિષ્યવૃત્તિ માટે, આવકના દાખલા માટે સહિતની કામગીરી માટે રેશન કાર્ડની જરૂરિયાત હોય, ત્યારે સર્વર ડાઉન હોવાને કારણે વાલીઓને વિલા મોઢે પરત ફરવું પડે છે। આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તેમ અરજદારો ઈચ્છી રહ્યા છે। મારું નામ અલાઉદ્દીન અહમદ ખિલજી, હું રહેવાસી જંત્રા, તાલુકા જંબુસર, જિલ્લા ભરૂચ। હું 2019થી 1 મહિનાથી અહીંયા મામલતદારમાં ડેલી સોમવાર અને ગુરુવારે આવું છું રેશન કાર્ડમાં, કારણ કે સ્કૂલમાં રેશન કાર્ડ માંગે છે શિષ્યવૃત્તિ માટે। અહીંયા આવીને સર્વર ડાઉન આ લોકો કહે છે કે જ્યારે આવું ત્યારે એવું કહેવા માંગે છે કે સર્વર ડાઉન છે। ધક્કા ખાઈને થાકી ગયો છે। અમારે આ વરસાદમાં પલટતા આવવું પડે છે। બીજું કે અમારે નિષ્ફળ ખેતી ગયેલી છે ને આ લોકો કોઈ રિસ્પોન્સ આપતા નથી, બરાબર। હું એટલી રજૂઆત કરવા માગું છું, કારણ કે જંબુસર તાલુકામાં 86 ગામ છે ને એમાં દર વખતે સર્વર ડાઉન હોય, લોકો નવરા નથી તો સ્પેશિયલ ધક્કો ખાઈને અહીંયા આવે। આ લોકોને બી રિસ્પોન્સ રાખવું જોઈએ ને પબ્લિકનું કામ કરવું જોઈએ। આટલી મારી વિનંતી। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।